ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદમાં આવતા વચનોને મંત્ર કહે છે. વેદ મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવી છે તો ક્યારેક પ્રાર્થના, ક્યારેક કોઈકનું વર્ણન છે તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત. પ્રસ્તુત પાઠમાં સ્તુતિ, પ્રાર્થના અને પૂજન નમન માટેના 3 મંત્રોનો સમાવેશ કરાયો છે. વેદ વગેરેમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે, જે લોકમાનસમાં સુરક્ષિત રહીને આપણી પાસે પહોંચી છે. આવા 3 સ્તુતિ પદ્યો અહીં પ્રસ્તુત છે. ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. આ દ્રષ્ટિએ આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અધ્યયનનું મંગલાચરણ કરીશું. વૈદિકમ અગ્નિમીલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર તેમજ રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાધ્યતામ ઇદમ હમૃતાત સત્યમુપેમી. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું સદાય પાલન કરીશ. તે વ્રતની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્ય માર્ગથી સત્ય માર્ગે ગતિ કરું છું. નમઃ સંભવાયચ્ચ મયોભવાયચ્ચ નમઃ શંકરાયચ્ચ મયસ્કરાયચ્ચ નમઃ શિવાયચ્ચ શિવતરાય. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે કલ્યાણ કે સુખને જન્માવનાર એવા અને સુખના દાતાને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે તેમજ સુખકારી છે તેને નમસ્કાર હો. જે શિવ અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો. લૌકિકમ યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુન્વંતી દિવ્યઃ સ્તવૈઃ વેદૈઃ સાંગ પદ ક્રમો ઉપનિષદૈઃ ગાયંતી યમ શામગાઃ ધ્યાનાવસ્થિત તદ્ગેન મનસા પશ્યંતી યમ યોગિનો યસ્યાંતમ ન વિદુઃ સુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને દેવો દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે, સામનું ગાન કરનાર જેનું 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ તેમજ ઉપનિષદો, હિતવેદો વડે ગાન કરે છે, જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે, જેના અંતને દેવો તેમજ અસુર ગણો જાણતા નથી, તે દેવને દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમસ્કાર હો. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ ગતિઃ પ્રાણીનામ પાવનમ પાવનાનમ મહોચ્ચેહ પદાનામ નિયંતૃ ત્વમેકમ પરેશામ પરમ રક્ષકમ રક્ષકાનામ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હે ઈશ્વર, તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે. પ્રાણી માત્રની તું ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદોનો તું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે. વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામઃ સદેકમ નિદાનમ નિરાલંબ મીસમ ભવાંભોધિપોતમ શરણ્યમ વ્રજામઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ. તમે એકમાત્ર સત્યનિધિ છો, તમે આધાર વિહોણા ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ.